નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ખેડૂતો સૌ સાવધાન, ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે હવે ખેડૂતો માથે કમોસમી વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે। પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરીને ખેતી પાકો પર જોખમ હોવાની ચેતવણી આપી છે। પશ્ચિમી વિક્ષેપના કારણે ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 2 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે। પૂર્વ ગુજરાતના વિવિધ ભાગો સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી કમોસમી વરસાદ કે માવઠું પડવાની શક્યતા છે। આ ઉપરાંત વડોદરા, ભરૂચ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદના છાંટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગાહી મુજબ 4 થી 8 ફેબ્રુઆરી અને 12 ફેબ્રુઆરી પણ હળવો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે। આ દરમિયાન ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, જેની સીધી અસર ગુજરાતના તાપમાન અને વાતાવરણમાં પડશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।